ડૉક્ટર શરદ ઠાકર લેખિત સત્ય ઘટના પર આધારિત શાંતિ મેળવવાની ચાવી। આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી। ફટાફટ દરવાજા ઉઘડ્યા અને અંદરથી અમે બે અને અમારા બે ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું 4 જણાનું બનેલું સુખી કુટુંબ નીચે ઉતરી પડ્યું। પુરુષ, સ્ત્રી અને 2 બાળકો। પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલા માળીને પૂછ્યું, સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને? હાજી, માળીએ વિવેકપૂર્ણ જવાબ આપ્યો। પધારો ને, માતાજી અંદર જ છે। હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંત પુરુષ ન હતા પણ સ્ત્રી હતા, સાધ્વીજી હતા। સચ્ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુલ્લિંગ નથી હોતું, હોઈ પણ ન શકે। એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે। માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો। પરસેવાથી રેબઝેબ 4 જણા ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા। કહા સે આતે હો? માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી। ગુજરાત સે। તો આપણે ગુજરાતીમાં વાત કરીએ? માતાજી હસ્યા। હું પણ જન્મથી ગુજરાતી છું। તમારું નામ? પ્રશાંત। શું કરો છો? ડૉક્ટર છું। MS થયો છું, જનરલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે। પ્રાઇવેટ સર્જિકલ હોમ ધરાવું છું। આ મારી પત્ની છે, આ બાબો છે, નાની છે એ બેબી છે। તો માતાજીએ કહ્યું, કમાઈને બેઠા છો? તો સામેના વ્યક્તિએ જવાબ આપ્યો, ધરાઈ જવાય એટલું સમૃદ્ધ છું। તો માતાજીએ પૂછ્યું, તો પછી અહીંયા સુધી લાંબા થવાનું કારણ? તો સામેવાળા વ્યક્તિએ કહ્યું, સમૃદ્ધ ખરો પણ સુખી નથી। મનની શાંતિ માટે ભટકું છું। ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો એટલે અહીં આવ્યો છું। સાધ્વીજી હસ્યા। ડૉક્ટર સામે નજર નોંધીને જોયું। 5 ફીટ 10 ઇંચની હાઇટ, મજબૂત દેહ કાઠી, મોંઘા દાટ પેન્ટ શર્ટ, પ્રેમિકા જેવી પત્ની અને રમકડા જેવા બાળકો અને આશ્રમના ઝાપા પાસે પડેલી રૂપકડી કાર। સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું। સમૃદ્ધિ ઘરે હશે પણ શાંતિ, મનનું ચેન, ચિત્તનો આનંદ એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી, ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી। માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ। ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરદસ્ત હતી। ખરેખર શાંતિ મેળવવી છે? હું મેળવી આપું એવી? પેલા માતાજીએ કહ્યું, હા, પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ, પેલા ડૉક્ટરે પ્રત્યુત્તર આપ્યો। તો માતાજીએ પૂછ્યું, હું કહું એમ કરવું પડશે, છે તૈયારી? તો ડૉક્ટરે કહ્યું, કસોટી કરી જુઓ, માથું માંગો તો એ પણ ઉતારી દઉં। ડૉક્ટરે કમળ પૂજા કરવાના અભિનય સાથે કહ્યું। તો માતાજીએ કહ્યું, તો ચાલો ઊભા થાવ, તમારી ગાડી ભલે અહીં જ રહી, આપણે બીજી ગાડીમાં જઈએ છીએ। તો પેલા ડૉક્ટરે પૂછ્યું, પણ ક્યાં? નીચે, આબુ રોડ। આટલું કહીને માતાજી ઊભા થયા। બીજા એક ભક્ત ગાડી લઈને થોડીવાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા। એમની ગાડી ઉછીની લીધી, એમનો ડ્રાઈવર પણ માંગી લીધો। હમણાં જ આવું છું કહીને નીકળી પડ્યા। સીધા જઈ પહોંચ્યા આબુ રોડની એક રેડીમેડ કપડાની દુકાનમાં અને માતાજીએ દુકાનદારને હુકમ કર્યો, એક જોડી જબ્બો લેંઘો આપ। પેલો માતાજીને ઓળખતો હતો, એમની કાર્ય પદ્ધતિને પણ ઓળખતો હતો, એટલે સૌથી સસ્તો ગ્રાહકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો મેલો દાટ જબ્બો લેંઘો કાઢી આપ્યો। ડૉક્ટર, અંદરથી ઓરડીમાં જઈને કપડાં બદલી આવો, તમારા કિંમતી શર્ટ પેન્ટ અહીં જ મૂકી દો।
અને આ પહેરી લો. તો ડૉક્ટરે પૂછ્યું, કેમ, એનાથી શું વળશે? એ ધીમે ધીમે સમજાશે. માતાજી મરમાળું સ્મિત કરી રહ્યા હતા. ડૉક્ટર પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું. તો ડૉક્ટરે પૂછ્યું, હવે? તો માતાજીએ કહ્યું, હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને. તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડિયાળ, વીંટી કે ચેન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે 2 કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી જજો. માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઉપડી ગયા. ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યા. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો કે દુકાનની આગળથી હટો, હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો? હા, ભિખારી જ. ડૉક્ટર પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાળ ઉઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું અને મનમાં હતું કે માતાજીના આશ્રમે જઈને પેટ પૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધા. પાછું કોઈની પાસેથી ઉધાર માગવાની પણ મનાઈ કરતા ગયા. અચાનક તેમના મનમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે? તરત જ મનમાંથી બ્રેક લાગી. માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું? પદયાત્રા શરૂ કરી દેવી? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ. અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયા પાસે 5-7 ભિખારીઓ બેઠા હતા. ગંદા ફાટેલા કપડાં પહેરેલા, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ. અને ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી. શું છે? એમનો ક્લીન શેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્મા જોઈને એક પુરુષે પૂછપરછ કરી. તો ડૉક્ટરે કહ્યું, પૈસાની જરૂર છે. તો પેલા સામેવાળા વ્યક્તિએ કહ્યું, શરમાતો નથી? ગળામાં સોનાની ચેન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાસા છે. શું જમાનો આવ્યો છે? બબડતો પેલો પગથિયા ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે. ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને જબ્બાના ખિસ્સાના હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુવાળપને ક્યાં સંતાડવી? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો. ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી. બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું તેમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહીં ભૂલું. પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી, પણ એ વાત ડૉક્ટરને મંજૂર ન હતી. પાન ખાતા ભિખારીને તો કોઈ પૈસોય ના આપે ને. સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક
અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે, એ વાત આજે સમજાઈ. એમણે હવે શરમ સાથે છૂટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરીનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને 20 રૂપિયા આપી દીધા. ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે. પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ 100-150 રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન 10-15 હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો, પણ એ તો એમની પાસે, એ જેમની પાસેથી આવતો હતો એમનું શું? એમના અસંખ્ય દર્દીઓ ગામડાના હતા, ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ ન હતી, મજૂરી હતી. અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોર જોરથી ગ્રાહકોને ખેંચી રહ્યો હતો. 1 સવારી કે 12 રૂપિયે, 1 સવારી કે 12 રૂપિયે. તો ડૉક્ટર પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતા 8 રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય, પણ કોણ જાણે કેમ હવે ભૂખ મરી ગઈ હતી. વધારાના 8 રૂપિયા મંદિરની બહાર બેઠેલા જાત ભાઈઓમાં વહેંચીએ એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી પેક થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટરમાં સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા. માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું, પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું, બેટા, કંઈક ફરક જેવું લાગે છે? હા માં. મનમાંથી અહંકાર નીકળી ગયો. મારો પૈસો તો મારી ડિગ્રીને આભારી છે, મારી ચમક દમકને આભારી છે, મારા કપડાને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખવું તો બાકી શું રહે છે? ઊભી બજારે 1 કલાક સુધી અથડાયા કરું તોય કોઈ આ દેહને 1 રૂપિયો પણ આપતું નથી. તો બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને? જોઈ લીધી માં. તારા માટે ભીખ માંગી એવી બીજા માટે માંગી શકાશે બેટા? માતાજી ધીમે ધીમે વાતના મર્મ તરફ આવી રહ્યા હતા. તો ડૉક્ટરે પૂછ્યું, એટલે? છોડી દે આ માયા તમામ. તારી જે દશા આ 1 કલાક દરમિયાન હતી એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના 80% લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઇલમને છૂટ્ટો મૂકી દે. ચેરિટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સાવ ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી, એમાં ઝઘડોસા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને? જા, તને મારા આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે. માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉક્ટર પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા. આ લેખ એ મારી કવિ કલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉક્ટર પ્રશાંતનું અદ્યતન ચેરિટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી ધીકતી પ્રેક્ટિસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે. હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજી ખુશીથી એમની પાછળ જ અદ્દલ એ જ રીતે જે રીતે આજથી 12 વર્ષ પહેલાં લગ્નની ચોરી ફરતે 4 ફેરા ફરવામાં પતિની સાથે હતા. આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે કે ગુજરાતભરના જુનિયર સિનિયર તબીબોને ડૉક્ટરની ડાયરીને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી આ વાત એમની આગળ રમતી મૂકું છું.